બ્રેક ટાઈમ. અરે આ બધાની શું જરૂર હતી? બપોરે તમે લોકો બરાબર જમ્યા નહોતા એટલે થયું કે તમારી માટે કોફી અને થોડો નાસ્તો લઈ જઈએ. શું છે, પેટમાં આધાર રહે. થેન્ક યુ રશ્મિબેન. થેન્ક યુ મિતા. શું વાત છે, ઘણું ખરું કામ પતી ગયું છે. હા, ઓલમોસ્ટ. હા, બસ થોડુંક જ બાકી છે. થેન્ક યુ. થેન્ક યુ. કિયારા મેડમની વાત તો સાચી છે. આ લોકોએ તો જબરો બંદોબસ્ત ગોઠવ્યો છે. જોજે બેટા, સંભાળીને હો. હા, ક્રિશ બેટા, બેટા એકવાર ફરીથી બધું ચેક કરી લે, ક્યાંક કઈ રહી ના જાય. હા મમ્મી. હા. હા, બાકી બધું આવી ગયું છે, ખાલી અથાણું બાકી છે. અથાણું એને સિવાય બીજું કઈ બાકી તો નથી રહેતું. ના ના. ઓકે, આ લિસ્ટ પ્રમાણે બધું જ આવી ગયું છે, તો હું આ બધું આપી આવું. હા બેટા, જઈ આવ. યશસ્વી ભવ. મમ્મી, આજે તારું અને રાધાનું બંનેનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. હા ક્રિશ, અને દિવસ પણ એકદમ યાદગાર છે. સામાન બધો લોડ થઈ ગયો. યસ અંકલ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ વૃંદાવન ક્લાઉડ કિચન. થેન્ક યુ. આજે તમારો પહેલો ઓર્ડર છે અને આપણે બધા સાથે મળીને સક્સેસ પાર્ટી કરીશું અને દિવાળી પણ ઉજવીશું. મારી રાધા વગર દિવાળી કેવી રીતે કરું? આજે જો રાધા અહીંયા હોત ને તો આ બધું જોઈને ખૂબ ખુશ થાત. મમ્મીજી, તમે હજી પણ રાધામાં અને મારામાં ફરક રાખો છો. મમ્મીજી, રાધાએ જેવી રીતે પપ્પાજી પાસેથી વચન લીધું છે એવી જ રીતે મારી પાસેથી પણ એક વચન લીધું છે. એણે મને કહ્યું હતું કે મારા એબ્સન્સમાં મારા મમ્મી પપ્પાનો દીકરો બનીને રહે છે. મારી ઉણપ એમને ક્યારેય અનુભવવા ના દેતો.